Okay, good morning, students. તો આજે આપણે DWD ની અંદર ફિફ્થ ચેપ્ટરમાં આપણે કનેક્શન એઝ અ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્ટડી કર્યું કે કનેક્શન આપણે કઈ રીતે પ્રોવાઈડ કરશે, બરાબર. PHP વિથ MySQL, બરાબર. જેના માટે આપણે ઓન ફાઇલ બનાવી હતી, જેમાં MySQL i_connect ફંક્શન યુઝ કર્યો હતો. 4 પેરામીટર્સ, બરાબર. લોકલહોસ્ટ પાસવર્ડ તરીકે null એન્ડ ડેટાબેઝની ડેમો PHP આપણે બનાવ્યું હતું. જો ના થાય આપણે નોટ ઇફ નોટ $C આપણે કરશી. તો જો કનેક્શન નહીં થયું હોય તો આપણને ઇકોમાં શું પ્રિન્ટ થશે, સમ એરર ઇન ડેટાબેઝ. આપણે પ્રિન્ટ મેસેજ પ્રિન્ટ કરવો પડશે અને ત્યાંથી જ આપણે એક્ઝિટ કરાવી દઈશું. અને જો હશે તો આપણે એલ્સ પાર્ટમાં શું પ્રિન્ટ કર્યું હતું કનેક્શન, બરોબર, કે જેને અત્યારે આપણે કમેન્ટમાં આપણે રાખી દીધું છે, કારણ કે એવરી ટાઈમ જ્યારે આપણે કોન વાળી ફાઇલ ઇન્ક્લુડ કરી ત્યારે એ પ્રિન્ટ જો ઇફ વાળું કઈ મેસેજ નહીં આવે તો એ ઓબ્વિયસલી ઇટ ઇઝ goes into the else part, બરાબર, કે જ્યાં કનેક્શન ઓકે જશે. Now we need to study about the insert record, બરાબર. આપણે ડેટાબેઝની અંદર તમે ઇન્સર્ટ કઈ રીતે કરશો. આપણે અહીંયા જોયું હતું ઇન્ડેક્સ વાળી ફાઇલ, કે ઇન્ડેક્સ વાળી ફાઇલમાં આપણે શું કરવાનું, ખાલી આપણે જે રેકોર્ડ છે એ ડિસ્પ્લે કરવાના એઝ અ ટેબ્યુલર ફોર્મ, કે જે આપણે અહીંયા જોઈ છે, બરાબર. આ તમને આઉટપુટ દેખાય છે. હું હમણાં તમને શેર સ્ક્રીન કરું છું. જસ્ટ અ મિનિટ. યસ, હવે આપણે અહીંયા ઇન્ડેક્સ વાળી જે ફાઇલ રાખી હતી, કે જેમાં શું આપણે મેઇન જે આનો કોડ હશે એમાં શું હશે કે તમારું જે ટેબલ છે એ તમને અહીંયા ડિસ્પ્લે થશે વિથ નેમ, ઈમેલ, પાસવર્ડ, કોન્ટેક્ટ, જેન્ડર એન્ડ ઓપરેશન ફિલ્ડ. હવે આ ફિલ્ડ તમને દેખાશે. હવે જ્યારે તમે આ જ રીતની ફિલ્ડ છે, જ્યારે તમે અહીંયા સાઇન અપ અથવા તો એડ યુઝર એવું કંઈક તમે બટન નાખો, બરાબર, તો આ તમારું એક એઝ્યુમ કરો કે રજિસ્ટ્રેશન ફોર્મ આ રીતનું તમે બનાવી શકો, બરાબર. જેટલી ડિટેલ તમારે યુઝર પાસેથી એન્ટર કરવાની છે એ ડિટેલ. અને જ્યારે રજિસ્ટર બટન ઉપર પ્રેસ થશે ત્યારે ઓટોમેટિકલી અહીંયા તમે જે કાંઈ વસ્તુ એન્ટર કરેલી હશે એ ઓટોમેટિકલી ક્યાં સ્ટોર થઈ જશે, તો કે આના ડેટાબેઝની અંદર, લોકલહોસ્ટ PHPમાં એડમિનના ડેટાબેઝમાં તમારી બધી વસ્તુ એન્ટર થઈ જશે એઝ અ REG, એટલે કે રજિસ્ટ્રેશન ટેબલ. ક્લિયર? તો આપણે એ રીતનું ઓપરેશન કરવું છે. ઇન પ્રીવિયસ લેક્ચર આપણે શું કર્યું હતું કે સિલેક્ટ ની ક્વેરી આપણે ફાયર કરી હતી, કે જેનાથી રેકોર્ડ બધું ફેચ થાય અને અહીંયા ડિસ્પ્લે થતો હતું, બરાબર. ના આગલા પેજ બરાબર. હવે જ્યારે આપણે સાઇન અપ કરશે એટલે આપણું એક આ પેજ ખુલશે adduser.php, બરાબર. એ એડ વાળું પેજ અહીંયા બનાવેલું છે કે જે કોડિંગ તમને દેખાય છે, બરાબર. જેમાં એઝ અ ડિઝાઇન પાર્ટ એટલો જ છે, બરાબર. તમને જે દેખાય છે આઉટપુટ, હા, બરાબર. એ આપણે વસ્તુ આટલી જ છે. ફોર્મ જે તમે લીધું છે, અહીંયા તમે જે ડિઝાઇન દેખાય છે એ આ છે, બરાબર. ફોર્મ પાર્ટ. ફોર્મની અંદર ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, ઈમેલ, પાસવર્ડ, કોન્ટેક્ટ માટે પણ ટેક્સ્ટ બોક્સ લીધેલું છે, જેન્ડર માટે 2 રેડિયો બટન લીધા છે, મેલ, ફિમેલ, અને ધેન આફ્ટર લાસ્ટમાં સબમિટ બટન, કે જેની વેલ્યુ કેપિટલ R રજિસ્ટર છે અને નેમ છે એ સ્મોલમાં રજિસ્ટર છે, બરાબર. તો આપણે આ રીતની આખી ડિઝાઇન રેડી થઈ જાય પછી આપણે જ્યારે સબમિટ ઉપર ક્લિક થાય, બરાબર, એ બટન ઉપર, એટલે કે આ બટન રજિસ્ટર ઉપર ક્લિક કરશે યુઝર, ત્યારે આપણે શું કરવાનું થશે, તો કે આપણે એની પેજમાં, એટલે કે એક્શન ઇક્વલ ટુ આપણે શું કીધું, હેઝ એટલે કે આના પેજમાં રીડાયરેક્ટ થશે. ક્લિયર? આપણે વાત થઈ હતી. અને મેથડ કઈ છે, તો કે પોસ્ટ છે, બરાબર. તો પોસ્ટ થી આપણે બધો ડેટા લેશે, આ બધા ટેક્સ્ટ બોક્સનો અને રેડિયો બટન, બરાબર. તો સૌથી પહેલા એક્શન હેઝ છે એટલે આપણે કોડિંગ જે છે PHP નું એ આ સેમ પેજમાં જ આપણે કરવું પડશે, બરાબર. અહીંયા આપણે કોડિંગ કર્યું PHP. હવે એ કોડિંગ ની અંદર પહેલા તો આપણે કનેક્શન ફાઇલ ઇન્ક્લુડ કરી છે, બરાબર. એ કનેક્શન ફાઇલ જે શું રિપ્રેઝન્ટ કરે છે, તો કે આ con.php કે જેમાં કનેક્શન ફર્સ્ટ ઓફ ઓલ ચેક થશે. જો કાંઈ એરર નહીં હોય કનેક્શન, તો જ તમારું અહીંથી કમ્પાઇલર આગળ મૂવ થશે. એટલે કે ઇફમાં કમ્પાઇલર
રીત થશે if is set of $post of submit નો મતલબ કે તમારું અહીંયા જે બટન સબમિટ ઉપર ક્લિક હશે અથવા તો તમારું ક્યાં ક્લિક હશે તો કે આ રજીસ્ટર બટન ઉપર ક્યાંક ક્લિક હશે બરાબર તો તમારું આ આખો કોડ રન થશે બાકી તમારો કોડ રન થશે નહીં બાકી તમને એલ્સ પાર્ટમાં કંઈક એરર મેસેજ આવી જશે ક્લિયર હવે અહીંયા if ની અંદર is set છે બરાબર is set of $post of register અથવા તો સબમિટ બટન બરાબર તો એની અંદર જશે યુઝરનેમ આપણે પોસ્ટ ઓફ યુઝરનેમ માંથી લેશે એટલે કે આ બધા નેમ ફિલ્ડ નો યુઝ કરશું બરાબર જેટલા નેમ ફિલ્ડ છે બધા ઈ નેમ ફિલ્ડ નો અહીંયા યુઝ કરશું ઈ નેમ માં પહેલા તો યુઝરનેમ છે બરાબર અહીંયા $post of યુઝરનેમ લેશે એટલે કે અહીંયા જે ટેક્સ્ટ બોક્સ છે આ ટેક્સ્ટ બોક્સ બરાબર એમાં જે કઈ યુઝરે એન્ટર કર્યું છે વેલ્યુ અહીંયા કઈ આપણે એન્ટર કર્યું તો ઈ પોસ્ટ ઓફ યુઝરનેમ એટલે કે અહીંયા યુઝરનેમ તરીકે SDF વાળું જે વેલ્યુ જાય બરાબર યુઝરનેમ વાળા વેરિયેબલમાં સ્ટોર થશે ક્લિયર સેમ ઈમેલ પાસવર્ડ કોન્ટેક્ટ અને જેન્ડર બધી વસ્તુ આ વેરિયેબલ ની અંદર સ્ટોર થશે બરાબર હવે આપણે કરવાનું શું છે કે જે કઈ વસ્તુ છે આપણે જે વેરિયેબલ નું સ્ટોર થશે એ વેરિયેબલ ને આપણે ચેક કરવાના કે એમાં કઈ વેલ્યુ બ્લેન્ક નથી જતી ક્લિયર શું કામ કારણ કે અહીંયા કોઈ યુઝર છે બરાબર એ એઝ અ બ્લેન્ક કરી અને એઝ ઇટ ઇઝ એમને રજીસ્ટર કરશે તો એનો મતલબ શું થાય કે પ્લીઝ ફિલ ઓલ ડિટેલ ફર્સ્ટ એવો આપણે મેસેજ આપીએ બરાબર કે યુઝરને ખબર પડે કે આપણે વેલ્યુ એન્ટર કરતા ભૂલી ગયા છીએ અથવા તો કંઈક વેલ્યુ મિસ થઈ ગઈ છે બરાબર જેમ કે અહીંયા હું બે ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરું છું અને પછી રજીસ્ટર કરું તો પણ એ કરવા દેશે નહીં ક્લિયર તો પણ એ રજીસ્ટર કરવા દેશે નહીં પ્લીઝ ફિલ ઓલ ડિટેલ ફર્સ્ટ ક્લિયર તો આપણે એક પણ ટેક્સ્ટ બોક્સ એમ્પ્ટી હશે તો તમારો જે રેકોર્ડ છે એ ઇન્સર્ટ થશે નહીં તો આપણે એવું વેલિડેશન કરવું છે બરાબર તો આપણે શું કર્યું કે જે યુઝરનેમ ઈમેલ પાસવર્ડ કોન્ટેક્ટ અને જેન્ડર એ વેરિયેબલને આપણે ચેક કર્યા વન બાય વન યુઝરનેમ ઇક્વલ ટુ નલ છે કે નહીં અથવા તો ઈમેલ નલ છે કે નહીં અથવા તો પાસવર્ડ નલ છે અથવા તો કોન્ટેક્ટ નલ છે અથવા તો જેન્ડર કોઈ પણ માંથી એક પણ વેલ્યુ ઓર છે એટલે શું થાય કે કોઈ પણ માંથી એક કન્ડિશન જો સાચી પડશે તો if ની અંદર મૂવ થઈ જશે અને ત્યાં આપણે if પછી જો અહીંયા બ્રેકેટ સ્ટાર્ટ કરી અને PHP ને ઓવર કરી દઈશું શું કામ કારણ કે અહીંયા આપણે સ્ક્રિપ્ટ ટેગ નો યુઝ કર્યો છે તો સ્ક્રિપ્ટ ટેગમાં આપણે શું લખ્યું છે કે એલર્ટ આપણે અપાયું એલર્ટ એટલે કે તમને કંઈક આ રીતનો મેસેજ એલર્ટ તમારે અપાવો હોય તો આ રીતનો આ એલર્ટ બોક્સ છે બરાબર જાવાસ્ક્રિપ્ટ તો આપણે એલર્ટ આપવું હોય તો એલર્ટ અને બ્રેકેટમાં તમારે એલર્ટ નો મેસેજ આપણે પ્લીઝ ફિલ ઓલ ડિટેલ ફર્સ્ટ અહીં તમને લખેલું છે તો આ તમને મેસેજ મળી જશે અને પછી આપણે શું કરવું અહીંયા જો યુઝર ઓકે દબાવશે ઓકે પ્રેસ કરશે તો શું થશે કે સેમ પેજમાં રીડાયરેક્ટ કરશે આપણે શું કામ કારણ કે એને પાછી ડિટેલ ફિલ કરવી જ પડશે તો આપણે પાછા એને એડ યુઝર PHP વાળા પેજમાં મૂવ કરાવી તો મૂવ કરાવવા માટે આપણે એ પેજમાં મૂવ કરવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટ થી આપણે રીડાયરેક્ટ કરાવશી તો કે કઈ રીતે તો કે વિન્ડો ડોટ લોકેશન બરાબર વિન્ડો એક ઓબ્જેક્ટ છે અને એનો ડોટ લોકેશન બરાબર એ એક મેથડ છે બરાબર અથવા તો તમે એઝ અ વેરિયેબલ પણ કહી શકો કે વિન્ડોઝ ડોટ લોકેશન ઇક્વલ્સ ટુ કે ક્યાં લોકેશનમાં રીડાયરેક્ટ થશે તો કે ડબલ કોટમાં એડ યુઝર ડોટ PHP એટલે કે આપણા પેજનું નામ ક્લિયર તો આપણું પેજ આ પેજ પાસે જશે આ પેજના ફોલ્ડરમાં જશે એટલે અહીંયા તમારે કંઈ ડિરેક્ટલી લખવાની કંઈ ડિરેક્ટરી લખવાની જરૂર છે નહીં કંઈ પણ બીજા ફોલ્ડરમાં મૂવ થવું હોય તો અહીંયા તમારે એ ફોલ્ડરનું નામ સ્લેશ એ ફાઇલનું નામ તમારે એન્ટર કરવું પડશે ક્લિયર તો આ રીતે તમે એડ યુઝર ડોટ PHP માં તમે રીડાયરેક્ટ કર્યું પછી સ્ક્રિપ્ટ ટેગને અહીંયા ઓવર કરી નાખ્યું ક્લિયર હવે એના પછી આપણે શું કર્યું કે PHP સ્ટાર્ટ કર્યું અને પાછું એનો જે if નો બ્રેકેટ ક્લોઝ કરવાનો તો એ આપણે કરી દીધું કારણ કે અહીંયા સ્ક્રિપ્ટ ટેગનું કામ ઓવર થઈ ગયું અહીંથી વળી પાછું આપણે PHP ને સ્ટાર્ટ કરી દીધું ક્લિયર તો PHP તમે ગમે ત્યારે સ્ટાર્ટ અને ઓવર કરી શકો પણ કઈ ભૂલ ન થાય ખાસ જ્યાં તમારી રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમે PHP એડ કરી શકો અને ક્લોઝ પણ કરી શકો તો
આપણે શું કર્યું કે ભાઈ બધાય માંથી કોઈ પણ વેલ્યુ એમ્પ્ટી હશે તો તમને આ રીતનો મેસેજ પ્રિન્ટ કરશે. જો નહીં હોય બરાબર આ ઇફ કન્ડિશન ખોટી પડશે તો ક્યાં મૂવ થશે એલ્સ પાર્ટમાં. અને એલ્સ પાર્ટમાં આપણે શું કર્યું તો કે ઇન્સર્ટ ની ક્વેરી ફાયર કરી છે બરાબર સિમ્પલ ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ એટલે કે રજિસ્ટર અને આરઈજી આપણું ટેબલનું નામ છે ડેટાબેઝ બરાબર આ ટેબલનું નામ આરઈજી છે જોઈ શકો સિલેક્ટ કરીને હવે આરઈજી ટેબલ ઇન્સર્ટ ઇનટુ આરઈજી પછી આપણે શું કર્યું વેલ્યુઝ આપણે પ્રોવાઈડ કરી વેલ્યુઝમાં તો કે પહેલી તો આઈડી છે એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ હશે એટલે એને બ્લેન્ક રાખી એમાં બીજી ફિલ્ડ શું છે નેમ તરીકે આપણે શું લીધું છે વેરિયેબલ યુઝર આ યુઝર નેમને અહીંયા એન્ટર થશે બરાબર એટલે કે જે ટેક્સ્ટ બોક્સમાં યુઝર નેમ નાખ્યો છે એ આ વેરિયેબલમાં આવશે અને વેરિયેબલ આપણે અહીંયા યુઝ કર્યો એટલે એ વસ્તુ અહીંયા પણ આવી જશે બરાબર પછી ઓકે નેક્સ્ટ છે ઈમેલ બરાબર આ જ સિક્વન્સ તમારે ફોલો કરવાની ઈમેલ છે તો અહીંયા ઈમેલ ડોલર ઈમેલ પછી થર્ડ સિક્વન્સ તો કે પાસવર્ડ પાસવર્ડ આપણે વેલ્યુ આવશે ડોલર પાસવર્ડ ફોર્થ ઓકે કોન્ટેક્ટ નંબર અહીંયા ડોલર કોન્ટેક્ટ વેરિયેબલ છે એ વેરિયેબલ અહીંયા યુઝ થશે બરાબર અને લાસ્ટ વન જેન્ડર અહીં જેન્ડર યુઝ થશે બરાબર તો આ ક્વેરી જેને ફાયર કરવા માટે આપણે કઈ ફંક્શન યુઝ કરશે તો કે mysql i_ ક્વેરી વાળું ફંક્શન બરાબર કે જેમાં પહેલો પેરામીટર આપણે યાદ વાત થઈ હતી કે કનેક્શન આવશે $C આપણે અહીંયા પણ જોયું હતું ઇન્ડેક્સ વાળા પેજમાં કે mysql i ક્વેરી આપણે યુઝ કરી અને $C બરાબર આપણે કનેક્શન પાસ કર્યું ધેન આફ્ટર આપણી ક્વેરી વાળો વેરિયેબલ કયો છે તો કે તમારો એડિટ યુઝર વાળી ક્વેરી છે બરાબર અથવા તો ઇન્સર્ટ યુઝર વાળી ક્વેરી છે બરાબર તો એ ક્વેરી નો વેરિયેબલ આપણે અહીંયા પ્રિન્ટ કર્યું બરાબર અહીંયા તમે ચેન્જ કરી નાખો મીનિંગફુલ ins યુઝર અથવા તો અહીંયા ins આખું નામ રાખો તો પણ ચાલશે ઇન્સર્ટ યુઝર એટલે આપણને મીનિંગફુલ વેરિયેબલ છે એટલે ખ્યાલ આવશે કે આ કઈ ક્વેરીથી વેરિયેબલ યુઝ એમાં કઈ ક્વેરી સ્ટોર છે બરાબર ઇન્સર્ટ યુઝર આપણે ક્વેરી ફાયર કરી બરાબર કે જેનું રિઝલ્ટ આપણે કેમાં સ્ટોર કર્યું તો કે રિઝલ્ટ ઇન્સર્ટ યુઝર ક્લિયર બરાબર તો રિઝલ્ટ ઇન્સર્ટ યુઝરમાં આપણે એનું રિઝલ્ટ સ્ટોર કર્યું અને એ રિઝલ્ટને આપણે ચેક કરાવ્યું ઇફ જો રિઝલ્ટ ન હોય અહીંયા તમે નોટ નો સિમ્બોલ યુઝ કર્યો છે અહીંયા જોઈ શકો બરાબર તો ઇફ નોટ રિઝલ્ટ ઇન્સર્ટ યુઝર કે આ ઇન્સર્ટ ની ક્વેરીમાં કઈ ભૂલ હશે તો અહીંયા શું આવશે RES રિઝલ્ટમાં 0 આવશે એટલે કે કઈ ઇન્સર્ટ થશે નહીં ડેટાબેઝમાં જો ક્વેરીમાં એરર હશે જો ક્વેરીમાં એરર નહીં હોય તો રિઝલ્ટ ઇન્સર્ટ યુઝરમાં તમને આઉટપુટ શું મળે 1 મળે એટલે કે એનો મતલબ કે ઇન્સર્ટ થઈ ગયું છે બરાબર તો અહીંયા જો ન હોય બરાબર તો એની સ્ક્રિપ્ટ ટેગમાં શું થશે સ્ક્રિપ્ટ ટેગમાં એલર્ટ આપણે પ્રિન્ટ કરીએ some error is error in insert record બરાબર એક એરર છે ઇન્સર્ટ રેકોર્ડમાં જસ્ટ તો આપણે રિઝલ્ટ ની અંદર આપણે ક્યારે વન આઉટપુટ આવશે તો કે જ્યારે ક્વેરી સક્સેસફુલી ફાયર થઈ ગઈ હશે તો તો અહીંયા આપણે ચેક કરાવીએ કે એ સક્સેસફુલ ક્વેરી ફાયર થઈ છે કે નહીં આપણે અહીંયા રિવર્સ કન્ડિશન એપ્લાય કરી એટલે કે જો ન થઈ હોય ક્વેરી ફાયર તો રિઝલ્ટમાં આઉટપુટ નહીં આવે તો ઇફ કન્ડિશન ટ્રુ પડશે બરાબર જો ક્વેરી ફાયર નહીં હોય તો એની અંદર એલર્ટ આપણે શું અપાવશે એલર્ટ એટલે કે તમને મેસેજ પ્રોમ્પ્ટ થશે સ્ક્રિપ્ટ ટેગમાં બરાબર કે સમ એરર ઇન ઇન્સર્ટ રેકોર્ડ ક્લિયર એ કંઈક ઇન્સર્ટ રેકોર્ડમાં એરર છે બરાબર અને જો ક્વેરી ફાઇલ સક્સેસફુલ થઈ ગઈ હશે
તો પણ આપણે કંઈક બીજો મેસેજ પ્રિન્ટ કરવો પડશે કે જેમાં એલર્ટમાં શું આપ્યું યુઝર ઇન્સર્ટેડ બરાબર વિન્ડો ડોટ લોકેશનમાં આપણે એને મૂવ કર્યા ઇન્ડેક્સ ડોટ પીએચપીમાં હવે યુઝરનો રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો બરાબર પછી આપણે એને ઇન્સર્ટ થયો કે નહીં કઈ ફાઇલમાં ચેક કરી શકીએ તો કે ઇન્ડેક્સ વાળી ફાઇલ કે અહીંયા બધો રેકોર્ડ ફેચ થઈને આવતો હશે તો કંઈક નવો રેકોર્ડ ઇન્સર્ટ થયો છે બરાબર તો પાછા આપણે આ પેજમાં આવી જશે બરાબર આ પેજમાં તો અહીંયા તમને એક નવો રેકોર્ડ અહીંયા ડિસ્પ્લે થઈને આવી જશે કે જે તમે રજીસ્ટર કર્યો છે ક્લિયર તો એને રીડાયરેક્ટ કયા પેજમાં કરવું પડે તો કે ઇન્ડેક્સ વાળા પેજમાં અહીંયા સેમ આપણે એ જ મેથોડોલોજી એપ્લાય કરી કે વિન્ડો ડોટ લોકેશન આપણે અહીંયા જે કરી હતી બરાબર કે જેમાં જો આઈડી પાસવર્ડ અથવા તો કંઈ પણ વેલ્યુ યુઝરે એન્ટર ના કરી તો એને ક્યાં રીડાયરેક્ટ કરશે એડ યુઝર વાળા પેજમાં પણ જો બધું રેકોર્ડ બધા યુઝરે કમ્પ્લીટલી સક્સેસફુલી બધું એન્ટર કર્યું છે બરાબર અને સક્સેસફુલી ઇન્સર્ટની ક્વેરી ફાયર પણ થઈ ગઈ તો પછી આપણે એને ક્યાં રીડાયરેક્ટ કરવો પડે index.php વાળા પેજમાં ક્લિયર અને પછી આપણે સ્ક્રિપ્ટ ઓવર php પાછું સ્ટાર્ટ કરી દઈશું અને એલ્સ નો બ્રેકેટ ઓવર કરી દીધો બરાબર પછી તો કે આ જે એલ્સ હતું બીજું એલ્સ એનો બ્રેકેટ અહીંયા ઓવર કર્યો ક્લિયર ધેન આફ્ટર તો કે આ જે મેઇન ઇફ હતું કે જે બટન ઉપર ક્લિક છે કે નહીં ચેક કરવા માટે એ ઇફ નો બ્રેકેટ અહીંયા ઓવર કર્યો અને એનો એલ્સ પાર્ટ ની અંદર આપણે શું લખ્યું છે આખું ફોર્મ આપણે બનાવ્યું હવે એનો મતલબ શું કે જો તમે બટન ઉપર ક્લિક કરો અથવા તો ના કરો તો પણ તમને આ ફોર્મ તો ડિસ્પ્લે થશે એટલા માટે એલ્સ પાર્ટમાં લખ્યું જો તમે બટન ક્લિક કરશો તો આ કોડ એક્ઝિક્યુટ થશે જો તમે બટન ક્લિક નહીં કરો તો આ તો એક્ઝિક્યુટ થવાનું જ છે એટલે કે આપણને ફોર્મ તો દેખાવાનું જ છે આ રીતે તમે ક્લિક કરો કે ના કરો બટન ક્લિયર આપણે આ બ્લેન્ક ફોર્મ તો દેખાવું જ જોઈએ બરાબર જ્યારે આપણે રજીસ્ટ્રેશન ફોર્મ યુઝર પાસે ફિલ કરવું તો ફોર્મ તો દેખાવું જોઈએ તો એટલા માટે એ કોડને આપણે ક્યાં રાખ્યો છે એલ્સ પાર્ટ કેના એલ્સ પાર્ટમાં તો કે એ બટન ક્લિક થયું છે કે નહીં એ ચેક કરવાના એન્ડ પાર્ટ એલ્સ પાર્ટમાં આપણે ફોર્મના કોડ આપણે રાખ્યો છે ગઈ ફોર્મનું સબમિટ બટન એટલે કે રજીસ્ટ્રેશન વાળી વેલ્યુ નેમ રજીસ્ટર છે બરાબર એ પ્રેસ થશે તો અહીંયા ચેક કરશે કે એ પ્રેસ છે કે નહીં જો પ્રેસ હશે તો જ તમને આ ઇન્સર્ટની ક્વેરી ફાયર થશે બાકી એઝ ઇટ ઇઝ આમનામ ખુલ્લું હોય તો આમાં કઈ ઇન્સર્ટ ઓટોમેટિક થાય નહીં તો અહીં તમે પ્રેસ કરો તો જ તમને ઇન્સર્ટ ટૂંકમાં એ કન્ડિશન ટ્રુ પડે અને એ કન્ડિશનમાં પાછું ચેક કરશે કે એ રેકોર્ડ નલ છે કે નહીં આપણે નલ એન્ટર કર્યા હતા એટલે આપણને શું આવ્યું પ્લીઝ ફિલ ઓલ ડિટેલ ઓકે જો આપણે કંઈક ફિલ કરશું જેમ કે આપણે કંઈક ફિલ કરીએ આ રીતનું રેકોર્ડ ડેમો રેકોર્ડ આપણે એન્ટર કરી દઈએ રેડી અને કોન્ટેક્ટ નંબરમાં આપણે એન્ટર કરીએ રજીસ્ટર પ્રેસ કરશું તો હવે યુઝર ઇન્સર્ટ આ રીતનો મેસેજ એ મેસેજ આપણે ક્યાં પ્રિન્ટ કર્યો હતો તો કે અહીંયા બરાબર કારણ કે શું કામ કારણ કે આપણી ક્વેરી પણ ફાયર થઈ ગઈ છે એમાં બધી વેલ્યુ પણ એન્ટર થઈ ગઈ હશે હવે ક્વેરીને અહીંયા રિઝલ્ટની અંદર ટ્રુ પણ આઉટપુટ આવી ગયું હશે એટલે કે ઇફ વાળી કન્ડિશન ખોટી પડશે અને ક્યાં જશે એલ્સમાં અને એલ્સમાં તમને આ રીતનો મેસેજ આવશે યુઝર ઇન્સર્ટેડ અને એ આપણને ક્યાં રીડાયરેક્ટ કરે છે જો index.php વાળા પેજ હવે અહીંયા ઓકે દઈશ એટલે ઓટોમેટિક અહીંયા એડ યુઝરની જગ્યાએ શું થઈ જશે આ પેજમાં અહીંયા ઇન્સર્ટ index.php પેજ થઈ જશે સી index.php ક્લિયર અને અહીંયા તમને એક યોગેશ વાળો જે નવો રેકોર્ડ છે એ તમને એન્ટર કર્યો દેખાશે ક્લિયર આપણે જે રેકોર્ડ એન્ટર કર્યો હતો એ જ રેકોર્ડ છે ક્લિયર તો આપણે આ ઇન્સર્ટનું જે કંઈ ફંક્શનાલિટી છે એ આ રીતે વર્ક કરશે કે જેમાં તમારે ઇન્સર્ટની ક્વેરી ફાયર કરવાની થશે આ રીતે બરાબર ઇન્સર્ટની ક્વેરી ફાયર કરતા પહેલા આપણે શું ચેક કરવાનું તો કે કંઈ પણ વેલ્યુ બ્લેન્ક છે કે નહીં અથવા તો આપણા વેલિડેશન કે ભાઈ ઈમેલ ખોટું છે કે સાચું તો એના વેલિડેશન આપણી પાસે હશે અવેલેબલ છે ઓનલાઈન તમે સર્ચ કરી શકો બરાબર પછી તો કે પાસવર્ડમાં તમે કંઈક @ ને તમને ખ્યાલ હોય તો કેટલા કેરેક્ટર આવવા જોઈએ ફર્સ્ટ કેરેક્ટર હંમેશા કેપિટલ રહેવો જોઈએ એવા કંઈ તમારે વેલિડેશન કરવા પાસવર્ડ બરાબર તો પણ તમે એ વેલિડેશન એપ્લાય કરી શકો અને અહીંયા ચેક કરાવી શકો કે એ પાસવર્ડનું વેલિડેશન પ્રોપર
મેચ થાય છે કે નહીં. જો ન થતું હોય તો તમારે એ રીતનો તમે મેસેજ પણ એપ્લાય કરી શકો કે જેમ આપણે અહીંયા પ્લીઝ ફિલ ઓલ ડિટેલ કર્યો છે તો એ રીતે તમે તમારો પ્લીઝ એન્ટર યોર પરફેક્ટ પાસવર્ડ, બરાબર, એવો તમે મેસેજ આપી શકો કે પાસવર્ડ કન્ટેન ધીસ થિંગ, બરાબર, કે @ ડોટ ને એવું બધું પાસવર્ડમાં સ્પેશિયલ કેરેક્ટર આવવા જોઈએ. તો એવા મેસેજ તમે પ્રિન્ટ કરાવી શકો ને એવું વેલિડેશન તમે અહીંયા પુટ કરી શકો. બરાબર, અત્યારે આપણે સિમ્પલ આપણે ઇન્સર્ટની ક્વેરી આપણે પરફોર્મ કરવાની છે તો આપણે વેલિડેશન ઉપર અત્યારે ફોકસ નથી કરતા. તમારે જ્યારે પ્રોજેક્ટ કરશો ત્યારે ગૂગલમાંથી તમને ઘણો બધો કોડ મળી જશે કે જેમાં પ્રીડિફાઇન્ડ વેલિડેશન કરેલા જશે ઈમેલ પાસવર્ડના કે કોન્ટેક્ટ નંબરના, બરાબર, કન્ટ્રી કોડ વાળો કોન્ટેક્ટ નંબર +91 ઓટોમેટિક તમારા નંબરમાં આવી જશે. તો એ રીતનું બધું તમારી પાસે અવેલેબલ હશે ગૂગલ, બરાબર. એ તમારે ખાલી અહીંયા ઇફની અંદર તમારે એડ કરી દેવાનું થાય. બાકી બધું તમારું એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહેશે કોડિંગ. આ ઇન્સર્ટનું ને ક્વેરી ફાઇલ કે એ પણ તમારે સેમ વસ્તુ આવશે. MySQL ક્વેરી થી તમે પેલા કનેક્શન અને ક્વેરી નામ આપેલું છે, પછી રિઝલ્ટમાં ચેક કર્યું આપણે કે ક્વેરી ફાઇલ સક્સેસફુલ છે કે નહીં. ક્લિયર? એન્ડ ધેન આફ્ટર ક્વેરી કમ્પ્લીટલી સક્સેસફુલ ફાઇલ થઈ જાય પછી આપણે એવો મેસેજ આપ્યો યુઝર ઇન્સર્ટેડ અને ક્યાં આપણે રીડાયરેક્ટ કર્યું તો કે આપણું જે પેજ છે ઇન્ડેક્સ વાળું પેજ ત્યાં આપણે રીડાયરેક્ટ કર્યું કે જ્યાં આપણને આઈડેન્ટિફાઈ થશે કે યુઝર એકચ્યુઅલમાં ઇન્સર્ટ થઈ ગયો છે કે નહીં. આપણે જે લાસ્ટમાં કર્યું તો એ તમને લાસ્ટ રેકોર્ડ તરીકે ઇન્સર્ટ થઈને દેખાડશે. ક્લિયર? હવે ધારો કે આપણે કંઈ એડિટિંગ કરવું છે યુઝરનું, આપણે આ રીતનું અહીંયા બાજુમાં આપણે એડિટની લિંક આપેલી છે, બરાબર. એડિટની લિંક ઉપર ક્લિક કરે તો ઓટોમેટિક એ જ યુઝરનું આઈડી અહીંયા આવી જશે અને બાય ધેટ યુઝર આઈડી, બરાબર, કે યોગેશ છે તો યોગેશમાં તમે યોગેશ 1 કરશો અથવા તો યોગેશ પછી કંઈ આપણે મોટું નામ કર્યું એડ કર્યું કન્ટેન્ટ, બરાબર, અને તમે એડિટ કરો તો એ ક્યાં એડિટ થવું જોઈએ તો કે યોગેશના રેકોર્ડમાં જ એડિટ થવું જોઈએ, બરાબર. તો એના માટે યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે પ્રાઇમરી કી આપણે રાખી હતી કે જીસમાં હતું યુઝર આઈડી એની પ્રાઇમરી કી હતી કે જેનું યુઝર આઈડી 10 છે એવા જ રેકોર્ડનું યુઝર નેમ ચેન્જ થવું જોઈએ. ક્લિયર? તો અહીંયા હું એડિટ કરીશ તો રેકોર્ડ અપડેટેડ એવો મેસેજ આવ્યો અને આપણે ઓકે દબાવશું એટલે પાછું આપણે ઇન્ડેક્સમાં મૂવ થયા અને એનું નામ જો અહીંયા બદલી જશે. આ રીતનું પાછળનું કન્ટેન્ટ એડ થઈને આવી જશે. તો આ રીતનું આપણે કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ તો કે સૌથી પહેલી વસ્તુ તો કે એડિટ ઉપર જ્યારે તમે માઉસ એપ્લાય કરો ત્યારે અહીંયા નીચે તમે જોઈ શકો પેજની સૌથી નીચે પેજની સૌથી નીચે એઝ અ ટોપ લેફ્ટ બોટમ લેફ્ટ કોર્નરમાં તમને દેખાડશે આખો પાથ એ લિંકમાં શું છે. localhost demo php edit user.php question mark and after user id equals to 10. બરાબર, તો આપણે ક્વેશ્ચન માર્ક પછીનો જે કન્ટેન્ટ છે યુઝર આઈડી ઇક્વલ ટુ 10 બધાને વિઝિબલ છે ને? આઈ થિંક વિઝિબલ જ હશે, બરાબર. બોટમ લેફ્ટ કોર્નરની અંદર યુઝર આઈડી ઇક્વલ ટુ 10 ક્વેશ્ચન માર્ક પછી લખેલું છે, બરાબર. હું ત્યાંથી હેન્ડ સાઇન લિંક ઉપરથી હેન્ડ રિમૂવ કરીશ, માઉસ રિમૂવ કરીશ તો શું થઈ જશે ઓટોમેટિકલી ઇનવિઝિબલ થઈ જશે, બરાબર. અને ધારો કે એની ઉપર આપણે રાખ્યું તો ત્યાં આઈડી ઇક્વલ ટુ શું આવ્યું 9, એની ઉપર આપણે માઉસ રાખ્યું તો આઈડી ઇક્વલ ટુ 5, એની ઉપર રાખ્યું તો આઈડી 4, એની ઉપર રાખ્યું તો આઈડી 1. એનો મતલબ કે જે યુઝરના એડિટ ઉપર અથવા તો ડિલીટ ઉપર જ્યાં આપણે માઉસ લઈ જઈશું ત્યાંનું યુઝર આઈડી શું રહેશે એ યુઝરનું જ યુઝર આઈડી બતાવતું હશે, બરાબર. બાકી કોઈનો રેકોર્ડને કાંઈ ઇફેક્ટ થશે નહીં. ધારો કે હું અહીંયા રેકોર્ડ ડિલીટ કરીશ અથવા તો એડિટ કરીશ તો પર્ટિક્યુલર એ જ રેકોર્ડને ઇફેક્ટ થશે, નોટ ઇફેક્ટેડ ટુ અધર, બીજા કોઈ રેકોર્ડ્સ અથવા તો બીજા કોઈ યુઝરને એનાથી કંઈ લાગશે ઓળખશે નહીં. શું કામ? કારણ કે એ વસ્તુ આપણે કરેલી છે કોડિંગથી. હવે એ કોડિંગ કઈ રીતે કરવાનું જો તમે અહીં જોઈ શકો એડિટનું આપણે કાલે શીખશી પણ હું તમને ખાલી અત્યારે બટન જે આપણે લિંક મૂકી એ હું તમને ખાલી કહી દઉં. હવે અહીંયા જોશો તો અહીંયા આખી લિંક મૂકેલી છે ઇન્ડેક્સ વાળી જોઈ, બરાબર. આ ઇન્ડેક્સ વાળી ફાઇલ છે, બરાબર, કે જેમાં આપણે ઓપરેશનમાં એડિટ ને ડિલીટ ના બે બટન મૂકેલા છે.
તો એડિટ ડિલીટ ના બટન તો આવી ગયા આપણી પાસે, પણ એની અંદર જે લિંક મૂકેલી છે એ તમારે ખાસ જોવાની છે, આ બે લાઈન બરાબર 28 અને 29 લાઈન, કે જેમાં HREF માં આપણે શું લખ્યું તો કે કયા પેજમાં મૂવ થશે, એડિટ યુઝરના પેજ, એડિટ ક્લિક કરે તો એડિટ યુઝર ડોટ php વાળા પેજમાં મૂવ થશે, અને જો ડિલીટ ઉપર ક્લિક કરે તો ડિલીટ યુઝર ડોટ php વાળું પેજ ઓપન થશે. બટ જે યુઝર આઈડી હશે એ કેવું હશે, ડિફરન્ટ હશે, પેજ તો સેમ જ હશે બરાબર, બટ એનું જે યુઝર આઈડી છે એ કેવું હશે, ડિફરન્ટ હશે. કારણ કે જો હું આ યુઝરના એડિટ ઉપર ક્લિક કરું તો અહીંયા મોહનનો રેકોર્ડ થયું છે બરાબર, કારણ કે એનું યુઝર આઈડી 5 છે અને એ મોહન છે. પછી ધારો કે આ રેકોર્ડ ઉપર એડિટ કરું તો આ યોગેશ વાળો રેકોર્ડ થયું છે. તો પેજ તો સેમ જ છે, પણ આ જે ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ છે એ કેવી થઈ જશે, ડિફરન્ટ થઈ જશે, બીકોઝ ઓફ ધીસ યુઝર આઈડી. બરાબર, અહીંયા જે URL માં યુઝર આઈડી પાસ થાય છે એના લીધે. બરાબર, અહીંયા ધારો કે હું 1 કરી નાખું તો અહીંયા ઓટોમેટિક જો રેકોર્ડ બદલી જશે, સાઉન્ડ વાળો થઈ ગયો રેકોર્ડ બરાબર. શું કામ? બીકોઝ ઓફ ધીસ પેજ રેકોર્ડ ઇઝ ડિપેન્ડ ઓન ધ યુઝર આઈડી. બરાબર, એટલે કે આપણે પ્રાઇમરી કી જે સેટ કરી એના ઉપર આખો રેકોર્ડ ડિપેન્ડ કરે છે. આપણે એ જ યુઝરનો રેકોર્ડ ફેચ કરશું કે જેનું આઈડી 1 છે બરાબર, અહીંયા 10 કરશે તો આપણે એ જ યુઝરનો રેકોર્ડ ફેચ કરશે કે જેનું આઈડી 10 છે. પણ એ આઈડી અહીંયા કઈ રીતે પાસ કરશે તો કે અહીંયા આપણે રો ઓફ નેમ, રો ઓફ ઈમેલ, રો ઓફ પાસવર્ડ, રો ઓફ કોન્ટેન્ટ બરાબર, તો આપણે એ રીતે વેલ્યુ બધી પાસ કરી હતી. તો આપણે એ જ રીતે રો વાળા વેરિયેબલની અંદર જ શું હશે, યુઝરનું આઈડી હશે. અહીંયા તમે જોઈ શકો કે ઇકોમાં આપણે શું કર્યું છે, અહીંયા યુઝર આઈડી ઇક્વલ ટુ, એવું તો આપણે પ્રિન્ટ કરવું જ છે બધામાં, પણ આઈડી ક્યાં ચેન્જ થશે, આ બરાબર ઇક્વલ ટુ પછી બરાબર. તો ઇક્વલ ટુ પછી આપણે શું પ્રિન્ટ કર્યું, PHP સ્ટાર્ટ કર્યો અને PHP અહીંયા ઓવર કર્યો, અને એની વચ્ચે આપણે શું લખ્યું, ઇકો $રો ઓફ યુઝર નેમ, સોરી યુઝર આઈડી બરાબર. તો જ્યારે while લૂપ કન્ટિન્યુ હશે બરાબર, while લૂપ કન્ટિન્યુ ફરતી હશે ત્યારે આ યુઝર જે છે એનું યુઝર આઈડી ક્યાં હશે તો કે એના રો ઓફ યુઝર આઈડી માં હશે. તો આ એનું રો ઓફ યુઝર આઈડી હશે કે જે 1 છે બરાબર. રો ઓફ યુઝર આઈડી, પછી જ્યારે while લૂપ અગેન સેકન્ડ ટાઈમ કન્ટિન્યુ થશે ત્યારે મહેશનો રેકોર્ડ આવશે અને મહેશનું યુઝર આઈડી $રો ઓફ યુઝર આઈડી માં હશે, એટલે કે એનું યુઝર આઈડી 4 છે તો અહીંયા 4 આવી જશે ઓટોમેટિક, અને એનું ડિલીટમાં પણ યુઝર આઈડી 4 આવી જાય ઓટોમેટિક. તો બધાને ખ્યાલ આવ્યો આ કઈ રીતે આપણે એડિટ ને ડિલીટ ની લિંક જે પ્રોવાઈડ કરી છે એ કઈ રીતે પાછળનો જે રેકોર્ડ પ્રિન્ટ કરાયો એ કઈ રીતે કરશે, જેમ કે આ ક્વેશ્ચન માર્ક પછી ક્લિયર હતું. ચેટ બોક્સમાં ક્વિકલી યસ ટાઈપ કરે જો સમજાઈ ગયું હોય તો બધા સ્ટુડન્ટ. ઓકે, ઓલમોસ્ટ બધાને સમજાઈ ગયું છે. જો ના સમજાય તો પૂછી લેજો અત્યારે જ કે આ કઈ રીતે તમે એન્ટર કરો છો બરાબર, આઈડી અને ડિલીટ, એડિટ અને ડિલીટ ની લિંક બરાબર. નોર્મલ HREF માં આપણે પેજનું નામ લખશું કે જે પેજમાં રીડાયરેક્ટ કરવું છે, edit user dot php. પછી તો કે અહીં ક્વેશ્ચન માર્ક છે બરાબર, ક્વેશ્ચન માર્ક આપણે એડ કરશું, ક્વેશ્ચન માર્ક પછી અહીં વેરિયેબલ એડ કરશું, યુઝર આઈડી ઇક્વલ ટુ, હવે આ PHP ના વેરિયેબલ નથી એટલે આપણે નોર્મલ યુઝર આઈડી ઇક્વલ ટુ એવું લખી શકીએ બરાબર. પછી તો કે હવે એની વેલ્યુ જે છે એ આપણે મેન્યુઅલી આપણે ડાયનેમિક પ્રિન્ટ કરવી પડશે, તો એના માટે PHP ટાઈપનો યુઝ કર્યો, PHP સ્ટાર્ટ અને ઓવર કરી દીધું અહીંયા, અને ઇકોમાં આપણે શું કર્યું, $રો ઓફ યુઝર આઈડી, કે એનું જે યુઝર આઈડી while લૂપમાં ફરીને જે આવતું હશે, જે યુઝરનું યુઝર આઈડી હશે એ તમને અહીંયા મળી જશે બરાબર. તો એ અહીંયા તમને ઇક્વલ ટુ પછી પ્રિન્ટ થઈને આવશે 1 2 10 5 4 જે કઈ હશે બરાબર. એ જ રીતે ડિલીટમાં પણ આ સેમ જ કોડ છે બરાબર, પણ ખાલી ક્યાં ચેન્જીસ આવશે તો કે એનું પેજનું નામ delete user dot php હશે, નોટ અનધર ચેન્જ બરાબર, બીજો કઈ ચેન્જીસ હશે. તો આ એડિટ ડિલીટ નું આ જ રીતે આપણે તમારા પ્રોજેક્ટમાં વર્ક કરવાનું થશે બરાબર. ક્લિયર એટલું? હવે ધારો કે અહીંયા હું ડિલીટ નું બટન પ્રેસ કરીશ, લિંક પ્રેસ કરીશ, એટલે અહીંયા જો નીચે તમને બોટમ લેફ્ટ કોર્નરમાં યુઝર આઈડી 10 દેખાય. તો જ્યારે હું ડિલીટ કરીશ તો કયો રેકોર્ડ ડિલીટ થવો જોઈએ તો કે પર્ટિક્યુલર યુઝર આઈડી 10 હોય એવો જ રેકોર્ડ. અહીંયા ડિલીટ કરીશ તો ઓટોમેટિક રેકોર્ડ ડિલીટેડ એવો મેસેજ આવી ગયો
બરાબર. હું ઓકે કરીશ એટલે અહીંયા જો અત્યારે આપણે કયા પેજમાં છીએ, જો અહીંયા તમને દેખાશે delete user.php કે જેનું યુઝર આઈડી કેવું છે 10, તો એ જ રેકોર્ડ ડિલીટ થઈ જશે. અને ઓકે દબાવીશ એટલે કયા પેજમાં આપણે રીડાયરેક્ટ થશે કે એ ટેબલમાં ઇફેક્ટ થયું છે કે નહીં જોવું છે, તો આપણે કયા પેજમાં મૂવ થવું પડે, ઇન્ડેક્સ વાળું પેજ. તો ઓકે દેશે એટલે પાછા આપણે ઇન્ડેક્સ પેજમાં આવી ગયા અને જે છેલ્લો રેકોર્ડ આપણે યોગેશ વાળો એન્ટર કર્યો તો એ કેવું થઈ ગયું, રિમૂવ થઈ ગયું. ક્લિયર? તો આ આપણે મેઇન વસ્તુ તમારી જે ચેપ્ટર 5 ની છે એ આ જ શીખવાની છે કે કઈ રીતે આપણે રેકોર્ડને ફેચ કરશી, ફેચ એટલે કે આ ટેબલ ડિસ્પ્લે કરશી, કઈ રીતે આપણે ઇન્સર્ટ કરશી એટલે કે આ સાઇન અપ કરીને રજિસ્ટર્ડનો ડેટા યુઝર રજિસ્ટ્રેશન કરાવશી, કઈ રીતે આપણે રિમૂવ કરશું, બરાબર, અહીંથી ડિલીટ કરીને, અને કઈ રીતે આપણે એને એડિટ કરશું. બરાબર, આ 4 વસ્તુ તમે શીખી જશો એટલે તમને ઓલમોસ્ટ બધું વસ્તુ ક્લિયર થઈ જશે. પછી આપણે એવું હશે તો આપણે જોઈ લેશું કે અહીંયા કોઈ યુઝરની પ્રોફાઇલ પિક્ચર એડ કર્યો તો એ કઈ રીતે ઇન્સર્ટ થાય અથવા તો એડિટ થાય અથવા તો ડિલીટ થાય. પણ એના માટે સૌથી પહેલા તમારે આ નોર્મલ રેકોર્ડ જે છે ટેક્સ્ટ રેકોર્ડ એ આપણે ઇન્સર્ટ એડિટ ડિલીટ કરતા પહેલા શીખીએ. પછી આપણે ઇમેજ વાળું અથવા તો ફાઇલ વાળું, ફાઇલ પીડીએફ કોઈ બુકની અપલોડ કરી તો એ કઈ રીતે આપણે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરવાની, બરાબર, અથવા તો એને આપણા ફોલ્ડરની અંદર સેવ કરવાની, તો એ બધું આપણે પછી જોશું. એના માટે બેઝિક તમને આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આપણે ટેક્સ્ટ રેકોર્ડ જે નોર્મલ રેકોર્ડ છે એ કઈ રીતે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ અથવા તો ફેચ કરાવી. આપણે અત્યારે જે એક્ઝામ્પલ જોયું કે 2 એક્ઝામ્પલ ટોટલ આપણે જોયા. પહેલું તો કે અહીંયા સિલેક્ટ રેકોર્ડ, બરાબર, એટલે કે ફેચ કરાવ્યો રેકોર્ડ ટેબલ ફોર્મમાં, અને આપણે બીજું શું કર્યું તો કે ઇન્સર્ટ રેકોર્ડ રજિસ્ટ્રેશન અથવા તો રજિસ્ટર નામનું પેજ બનાવીને એડ યુઝર નામનું પેજ બનાવીને નહીં રેકોર્ડ ઇન્સર્ટ થઈ જાય પછી આપણે ડાયરેક્ટ એને ક્યાં મૂવ કરી દઈશું, આ પેજમાં પાછું ઇન્ડેક્સ વાળો. અને આપણે બીજું એડિટ અને ડિલીટ 2 બટન કઈ રીતે મૂક્યા અને લિંક એની કઈ રીતે આપણે પ્રોવાઈડ કરી એ આપણે જોયું. બરાબર, એડિટ અને ડિલીટ નો જે કોડ વ્યૂ છે, કોડિંગ પાર્ટ, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું એડિટ ડિલીટ નું. બરાબર, તો એના પહેલા તમારે આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે સિલેક્ટ કઈ રીતે થાય અને ઇન્સર્ટ કઈ રીતે થશે. ક્લિયર? હું નેક્સ્ટ લેક્ચરમાં બધાને પૂછીશ કે ઇન્સર્ટ ડિલીટ ઇન્સર્ટ અને સિલેક્ટ કઈ રીતે કરાવશો એક એક, તો એ રીતે પ્રિપેર રહેજો. હું અત્યારે મીટિંગ એન્ડ કરું છું.